નમસ્કાર, સ્વર્ણિમ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. હું છું એઆઈ એન્કર તાનિયા. સમગ્ર રાજ્યમાં હાલ ભાજપના રાજકોટના ઉમેદવાર પરસોત્તમ રૂપાલાનો વિરોધ ચાલી રહ્યો છે. ક્ષત્રિય સમાજ દ્વારા જાહેર કાર્યક્રમમાં સમાજ વિરોધી ટિપ્પણી કર્યા બાદ સમાજ આકરા પાણીએ છે. તેવામાં વડોદરાના સાવલી બાદ હવે ડભોઈના સાઠોદ ગામે પણ ભાજપ કાર્યકરો ઉપર પ્રવેશબંધીના બેનરો લાગ્યા છે. આગેવાનો જેસીબી ઉપર ચડી મુખ્ય પ્રવેશ દ્વાર ઉપર બેનર લગાવવામાં આવ્યા. પરસોત્તમ રૂપાલાની ટિકિટ રદ કરવા માંગ કરી. પરસોત્તમ રૂપાલાને ભાજપ દ્વારા રાજકોટ ખાતે લોકસભાની ટિકિટ આપી છે. ત્યારે ટિકિટ મળ્યા બાદ જાહેર સભામાં ક્ષત્રિય સમાજ વિરુદ્ધ ટિપ્પણી કરતા ક્ષત્રિય સમાજમાં ભારે રોષ જોવા મળ્યો છે અને પરસોત્તમ રૂપાલાની ટિકિટ રદ કરવા માટેની માંગ કરી રહ્યા હોય ત્યારે ક્ષત્રિય સમાજના ગામો અને વિસ્તારોમાં બેનરો લગાવી ટિકિટ રદ કરવા અને ભાજપ કાર્યકરોને ચૂંટણી પ્રચાર કરવા પર પ્રતિબંધના બેનરો લગાવી રહ્યા છે. જે રેલો હવે ડભોઈ ખાતે પણ પહોંચ્યો છે અને ડભોઈમાં મોડી સાંજે સાઠોદ ગામે પણ બેનરો લાગ્યા છે. જેસીબી ઉપર ચડી મુખ્ય પ્રવેશ દ્વાર ઉપર બેનર લગાવવામાં આવ્યા અને આ વિરોધમાં ગામના વિવિધ સમાજના લોકોએ પણ સમર્થન આપ્યું હતું. રાજકોટનો ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલા જે ક્ષત્રિય સમાજને ઠેસ પહોંચે એવી વાણીવિલાસ કર્યો છે, ત્યારે સાઠોદનો રાજપૂત સમાજ એમના વિરુદ્ધ સખત શબ્દોમાં એમના નિવેદનને વખોડે છે. અને આજરોજ અમે અમારા સમાજ તથા સાઠોદના સર્વ સમાજ ભેગા મળીને આજે સાઠોદના સ્ટેન્ડ ઉપર રૂપાલાનો બાયકોટનું એક સરસ પોસ્ટર મૂકવામાં આવ્યું છે. જો અમને વહેલી તકે ન્યાય નહીં મળે તો ગામે ગામ આ રીતે એમના પોસ્ટરો લાગશે અને એમના વિરુદ્ધ અમે મોટા પાયે પ્રચાર કરીને એમના વિરુદ્ધ મત નખાવીશું. રિપોર્ટ સ્વર્ણિમ ન્યૂઝ.